નમસ્તે મિત્રો, આજે હું તમારા માટે નવી માહિતી લઈને આવી ચૂક્યો છું મિત્રો. તો મારા આજના વિડીયોની અંદર હું તમારા માટે આઈ ખેડૂત પોર્ટલની માહિતી લઈને આવ્યો છું મિત્રો. જે ખેતીવાડી યોજનાઓ, પશુપાલન યોજનાઓ કે તમામ જાતની યોજનાઓ ચાલે છે પશુપાલન, ખેતીવાડી, બાગાયતીથી લઈને એ તમામ માહિતીની અંદર હું તમને આજે મારા વિડીયોની અંદર ખેતીવાડી યોજનાની માહિતી આપું. એની અંદર હું તમને જેટલી યોજના ચાલે છે એના અંદર કેટલા ટકા તમને સબસિડી મળવાનું છે, કયા કયા સાધન સામગ્રી મળવાની છે તમને, એ તમામ માહિતી, ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું એની પણ માહિતી આપું છું. તો મારી ચેનલ પર જે બી નવા આવ્યા હોય તો મારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, તાકી નવી નવી યોજના અને વિગતવાર માહિતી તમને એની મળતી રહેશે. ચાલો જોઈ લઈએ આગળની માહિતી. ચાલો માહિતી જોઈએ મિત્રો. હવે આપણે તો આ ડેસ્કટોપ પર તમારે આવી જવાનું આઈ ખેડૂત પોર્ટલના મિત્રો. ઓકે, આઈ ખેડૂત.ગુજરાત.gov.in પર. ઓકે, ચાલો આ રીતના તમારે આવી જવાનું. પછી એની આ અલગ અલગ માહિતી છે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર, જેટલી યોજનાઓ ચાલે છે એનું. પણ આજના વિડીયોને આપણે સીધા જોઈએ આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો. ખેતીવાડી યોજનાની માહિતી તમને આપું છું મિત્રો. ચાલો સર્વપ્રથમ તો તમે જોઈ શકો મિત્રો, આ ટ્રેક્ટર યોજના છે મિત્રો. 20 HP થી તો 60 HP સુધીના ટ્રેક્ટર 27/3 થી 26/4 સુધીની યોજના ચાલુ છે. એની અંદર તમને મિત્રો 25% સબસિડી તો ₹1,00,000 મર્યાદા મળવાપાત્ર રહેશે, બેમાંથી જે ઓછું હોય તે. બરાબર, તમે જેવું ટ્રેક્ટર લઈ 20 HP થી 60 સુધીના તે પ્રમાણે ₹1,00,000 તમને સબસિડી મળશે. એની ઓનલાઈન અરજી અહીંથી થશે મિત્રો. દસ્તાવેજની માહિતી જોઈતી હોય તો અહીંયા આપણાને ઓનલાઈનમાં બતાવી શકીએ મિત્રો આ રીતના. એક મિનિટ, હા. ઓકે, સર્વર ડાઉન છે એટલે મિત્રો ના પણ બતાવે કોઈ વાર, ધ્યાન રાખવાનું. ઓકે, વાંધો નહીં. પણ તમારે મોસ્ટ ઓફલી આધાર કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંકની પાસબુક, સાતબારની નકલ, ઓકે, ને જાતિનો દાખલો લાગુ પડતે આપવાનો રહેશે. ઓકે, ચાલો. અને મોબાઈલમાં ફરજિયાત આધાર નંબર લિંક રહેવું જોઈએ. બીજી માહિતી જોઈએ મિત્રો, પાવર ટીલર એટલે મિની ટ્રેક્ટર તમે બોલો છો એની માહિતી. એની અંદર સબસિડી એ છે 50,000 થી 1,20,000 સુધીનું. એટલે તમે જે ટ્રેક્ટર લેશો મિત્રો 8 HP થી 8 HP વધુના મિત્રો જે પ્રમાણે હોય, 1,80,000, 2,00,000, 2,20,000 આજુબાજુનો એનો ભાવ તાલ હોય મિત્રો અંદાજે, એ પ્રમાણે તમારે ડીલરને પૂછીને લેવાના રહેશે અને આટલી સબસિડી મળવાપાત્ર રહેશે 1,20,000 સુધી. ચાલો મિત્રો બીજી માહિતી લઈ લઈએ. વ્હીલ હો આંતરખેડાનું સાધન મિત્રો. આંતરખેડાનું વ્હીલ હો એટલે કે મિત્રો તમે જાતે પેલા બળદ કેથી આપણે કેવું ખેડતા હતા એ સિસ્ટમમાં મિત્રો હવે આપણે જાતે પોતે ખેડી શકીએ. એ મશીન 2 લોખંડના પૈંડાવડા આવશે મિત્રો. એની અંદર તમારે દાંતા સાથે આવશે. એ પ્રમાણે તમે એ સાધન લેવો તો આ રીતના આવશે. એની સબસિડી ₹1,200 મિનિમમ મળવાપાત્ર રહેશે. ઓનલાઈન અરજી અહીંથી ચાલો મિત્રો ફટાફટ જે લઈને વિડીયો બહુ લાંબો થઈ જશે. ચાલો બીજી માહિતી છે પશુ સંચાલિત વાવણીઓ એટલે કે પશુથી ચાલતો વાવણીઓ. એ બી એ સિસ્ટમમાં હશે તમને જણાવ્યું એ પ્રમાણે મિત્રો. એની સબસિડી મળશે 10,000 આજુબાજુ. ઓકે મિત્રો, ચાલો બીજી માહિતી છે એટલે પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન બનાવે તો મિત્રો એની અંદર તમને ₹1,00,000 સબસિડી મળશે મિત્રો. એની વધુ માહિતી તમારે ગામસેવક મિત્રોને પૂછી લાવવાનું, ભાઈ કેટલા બાય કેટલાનું બનાવવાનું, હાઇટ કેટલી રાખવાની, શું અંદર પ્રોસેસ કરવાની, તે માહિતી તમારે લઈ લો. એની અંદર તમને ₹1,00,000 સબસિડી મળશે. ચાલો મિત્રો બીજી માહિતી લઈ લઈએ આપણે. ચાલો મિત્રો બીજી માહિતી જોઈએ. શું માહિતી છે ભાઈ? પાક સંરક્ષણના સાધનો એટલે શું મિત્રો? પાક સંરક્ષણના એટલે કે તમારે દવા છાંટવાનો પંપ લેવો હોય ને મિત્રો, તેની આ યોજના છે. ખભા ફેરવીને તમે છાંટી શકો મિત્રો, તેને માટે યોજના છે મિત્રો. એનો અલગ અલગ સહાય છે. જેવો પંપ લો મિત્રો તે પ્રમાણે તમને સબસિડી મળે કે સબસિડી ના આપે તો મિત્રો તમને સબસિડી બાદ કરીને એની જે મુદ્દલ રકમ હશે એ પ્રમાણે તમને એ પંપ ખરીદવાનો રહેશે. તમારે ગામસેવક મિત્રોને વધુ માહિતી પૂછી લેવાની. બરાબર મિત્રો? ઓકે, એ બધી સિસ્ટમ છે એની અંદર. આ છે પંપ સેટની યોજના એટલે કે તમે દવા છાંટવાનો પંપ લેવો તેની. ચાલો મિત્રો બીજું શું છે કે બેલર ટ્રેક્ટર સંચાલિત ઘાસની ઘાસડી બનાવવાનું સાધન. એટલે ઘાસની ઘાસડી બનાવવા હોય ને તે તમારે સાધન લેવું હોય તો તેના પર સબસિડી છે મિત્રો. એમાં સહાય 1,60,000 થી 9,90,000 સુધી મળવાપાત્ર રહેશે. હવે એની શું કિંમત છે તો તમારે ડીલરને પૂછી લેવાનું મિત્રો. ઓકે, ચાલો બીજું છે રેઝ બેન્ડ પ્લાન્ટર. એની અંદર બી મિત્રો 83,000 જેટલી તમને સહાય મળવાપાત્ર રહેશે. કેટલી? 83,000. ચાલો મિત્રો બીજી યોજના છે રોટરી પાવર ટીલર સેલ્ફ પ્રોવાઇડ પાવર રીડર સેલ્ફ પ્રોવાઇડ. એટલે કે મિત્રો આ યોજના એવી છે કે મિત્રો તમે ઘણીવાર જોયું હશે મિત્રો, પાવર ટીલર સાથે આપણે ભાત કાપવાના મશીન આવે છે, ભાત કપાઈ જાય છે ડાયરેક્ટ મિત્રો, ખબર ને તમને?
આપણે ડાયરેક્ટ ભાત છે હવે કોઈ બી પાકો તમે આ રીતના એને કાપી શકો. અને આ માટે યોજના છે એ તમારે લેવો હોય તો 63,000 સબસિડી રહેશે મિત્રો. બરાબર, ભાત કાપવાના મશીનો કે ને તેની સબસિડી છે. હા મિત્રો, ધ્યાન રાખજો, તમારે ભરવું હોય તો આમાં તમે ભરી શકો. ઓકે, ડાંગર કાપવાનું મિત્રો. ચલો, પ્લાવ, તમામ પ્રકારના પ્લાવ, તમે કોઈ બી પ્લાવનું ભરી શકો એની અંદર મિત્રો. 1,25,000 જેટલી સબસિડી રહેશે. પંપ સેટ એટલે શું મિત્રો? પંપ સેટ એટલે દવાસણોનો પંપ નહીં મિત્રો. સબ મર્સિબલ મોટર 3ની 5ની 7ની 10ની તમે જે લેતા હોય તેની સબસિડી મળવાપાત્ર હશે. જેવી તમે મોટર લેશો તે પ્રમાણે તમને સબસિડી મળશે. બરાબર મિત્રો, બધું માહિતી ગામસેવક મિત્રોને પૂછી લેવાની. ચલો બીજી માહિતી છે મિત્રો, રીપર બાઇન્ડર તમામ પ્રકારના, એની અંદર તમને 2,75,000 સુધી સબસિડી મળવાપાત્ર રહેશે. સેથર મોબાઈલ સેથર, બરાબર, એની અંદર તમને 2 લાખ જેટલી સબસિડી મળવાપાત્ર રહેશે. પર્યટન પ્લાન્ટર, એની અંદર તમને 75,000 સબસિડી મળશે. આ મિત્રો તમે ઘણા મિત્રો પૂછે છે ને ભાઈ પાઇપની યોજના છે, અરે છે તો પણ મારે તો કાળા જોઈએ, મને તો સફેદ જોઈએ. જે તમે લેતા હોય તે મિત્રો, કાળા સફેદ અંડરલાઇન કરે 3ના 4ના કેટલા જોઈએ છે તો તે તમારે મિત્રો અહીંયા લખવાનું આવતું નથી. તમારી જમીન પ્રમાણે મળશે. તમારા ગામસેવક મિત્રોનો સંપર્ક કરી લેવાનો મિત્રો. આ એરી પાઇપની યોજના વોટર કેરી પાઇપલાઇન. હવે જેવા પાઇપ લેશો તે પ્રમાણે સબસિડી રહેશે મિત્રો. 50% પ્રમાણે 15,000, 22,575 પ્રમાણે લેશો મિત્રો. એમાં મિત્રો AGR 6 એ પ્રમાણે લાગુ પડે છે મિત્રો. સહાય બી તમારે જેટલા પાઇપ વધારે તે પ્રમાણે સબસિડી વધારે મળે. બરાબર મિત્રો, બધું માહિતી ગામસેવક મિત્રોને પૂછી લેવાની. ઓકે મિત્રો, ચાલો બીજી યોજના છે બ્રશ કટરની. ચાલો મિત્રો, એ બ્રશ કટરની યોજના. બ્રશ કટરની અંદર મિત્રો તમને જેવા બ્રશ કટર લેશો મિત્રો એ પ્રમાણે સબસિડી રહેશે મિત્રો. 16,000થી તે 44,000 સુધીની સબસિડી રહેશે મિત્રો. બરાબર, એની વધુ માહિતી તમારે ગામસેવક મિત્રોને પૂછી લેવાના ભાઈ. બ્રશ કટર જ મળશે કે ચાપ કટર તે બી. બરાબર મિત્રો, ચાલો મિત્રો બીજી યોજના છે એની અંદર માનવ સંચાલિત સાહિત્ય કાપણીનું સાધન. માનવ સંચાલિત એટલે જે ચારો કાપવાનો હોય એ માનવ સંચાલિત ન થતું હોય એનું ઓપ્શન છે મિત્રો. એની અંદર 3,000 સુધી સબસિડી મળવાપાત્ર રહેશે. તારની વાડ મિત્રો, ઘણા મિત્રોને ફરિયાદ છે ખેડૂત મિત્રો કે ભાઈ તારની વાડની સ્કીમ જણાવજો. તો મિત્રો આ તારની વાડની સ્કીમ આવી ગઈ. હવે તમને જે બી જીવજંતુઓ કે જાનવરો નુકસાન કરતા હોય તમારે પાકોને, તેના માટે યોજના છે તારની વાડની મિત્રો. તો તેનાથી તમે તમારા ખેડૂત તરીકે તમે યુઝ કરી શકો અને જાનવરોથી તમારા પાકને બચાવી શકો. તાર ફેન્સિંગ યોજના, બરાબર ને, એની અંદર તમારે શું છે કે તમારે એ પ્રમાણે અહીંયા લખેલું જ છે. વધુ માહિતી ગામસેવક મિત્રોને પૂછી લેવાની. આ પ્રમાણે થાંભલા લેવાના છે, આ પ્રમાણે મીટર લંબાઈ પ્રમાણે તમારે બધું પ્રોસેસ કરવાની રહેશે. બરાબર મિત્રો, એ પ્રમાણે તાર તમારે ગોઠવવાનું, પછી GST વાળું બિલ આપવાની અને તમને સબસિડી મળવાપાત્ર રહેશે. ઓકે મિત્રો, આ હતી એની યોજના. ચાલો મિત્રો બીજી માહિતી લઈ લઈએ. માલવાહક યોજના. માલવાહક યોજના, બરાબર, એટલે કે તમારે શાકભાજી વેચવા માટે નાના ટેમ્પા, છોટા હાથી ટેમ્પા જેવા તેવા ટેમ્પા કે બીજા કોઈ ટેમ્પા લેવો હોય નાના મોટા, તો તેના માટે યોજના છે મિત્રો. 75,000 રૂપિયા સબસિડી મળવાપાત્ર રહેશે. ચાલો બીજું સોફ્ટ સોઇલરની યોજના. સોફ્ટ સોઇલર, એની અંદર તમને 75,000ની સબસિડી મળવાપાત્ર છે. અન્ય ઓજાર સાધનો મિત્રો, એની અંદર તમને મિત્રો સાધનો ખેડાણના સામાન સામગ્રી લેવી તેને 18,000થી 1.5 લાખ સુધીની સબસિડી રહેશે. 8,000થી સોરી મિત્રો. હવે ટ્રેક્ટર ટેલર એટલે કે તમારે લારી લેવી ટ્રેક્ટર સાથેની તેની યોજના છે. એ તમારે મિનિમમ 30,000 રૂપિયા જેવા મળવાપાત્ર રહેશે મિત્રો. એટલે કે નાના ટ્રેક્ટર છે એની 4 પૈંડા આવે ને નાના, તેમાં મને મિત્રો તૈયાર 30,000 સબસિડી છે. ચાલો મિત્રો બીજું શું છે એના યોજનાની અંદર રિઝર્વ બેન્ડ ફોર ઓપનર, એની અંદર તમે 10,400થી 1.5 લાખ સુધીની સબસિડી રહેશે. વાવણીયા ઓટોમેટિક ડ્રીલ તમામ પ્રકારના વાવણી કરવી હોય મિત્રો તેના છે. એની અંદર 13,600થી 75,000ની સબસિડી રહેશે. સોલર પાવર યુનિટ કિટની સહાય મિત્રો. તો મિત્રો આ સોલર પાવર યુનિટ કિટની સહાય છે, એની અંદર 50% પ્રમાણે 15,000 સબસિડી રહેશે. બરાબર મિત્રો, સોલર પાવર ડોર, બરાબર, એ મિત્રો ઝટકા મશીન ટાઈપ આવશે મારા અંદાજે. વધુ માહિતી તમારે ગામસેવક મિત્રોને પૂછી લેવાની. અન્ય પ્રકારના પ્લાન્ટર એટલે મિત્રો એને 22,400થી 1,25,000ની સબસિડી મળવાપાત્ર રહેશે. રાઇટ ઓફ સેલ પ્રોવાઇડ મલ્ટીપલ ટૂલ બાર સેનેડોમ કે મિત્રો 3 પૈંડાવાળો સકડા ટાઈપ આવે છે મિત્રો. એની અંદર તમને 25,000 મળવાપાત્ર સબસિડી રહેશે મિત્રો. ચાલો પોટેટો ડિગર મિત્રો, પોટેટો ડિગરની માહિતી છે અહીંયા. એની અંદર તમને 24,000થી તો 75,000 સબસિડી મળવાપાત્ર રહેશે.
વિનોવિંગ ફેન એટલે કે ભાત વાવાલાના પંખા આવે 2 HP મોટર સાથે મિત્રો તમે જાણો છો. એની અંદર તમને સબસિડી મળશે 24,000 થી 30,000 જેટલી મિત્રો. ચાલો મિત્રો હવે વિનોવિંગ ફેન એટલે પંખાની માહિતી આવી. હવે કોમ્બાઇન હાર્ડવેરની અંદર કેટલી સબસિડી છે મિત્રો? તો આ યોજનાની અંદર તમને કોમ્બાઇન હાર્ડવેર પર સાધનો મેન્યુફેક્ચર વેન્ડર અથવા ડીલર પાસે ખરીદવાના છે. તો તમારે જે ડીલર હોય એના પર છે એની સબસિડીની કોઈ માહિતી આપી નથી. વધુ માહિતી તમારે ગામસેવક મિત્રોને પૂછી લેવાની. બરાબર મિત્રો. ચાલો બીજી શું માહિતી છે ભાઈ? પોસ્ટ હોલ ડિગર 16,000 થી 75,000 સબસિડી રહેશે મિત્રો. પેન્ટ્રી ટ્રાન્સપ્લાન્ટર સેલ્ફ પ્રોપાઇલ્ડ એની અંદર 1,70,000 થી 8,60,000ની સબસિડી રહેશે. ગ્રાઉન્ડેડ ડિગર મિત્રો એની અંદર 14,000 થી 70,000ની જેટલી સબસિડી રહેશે મિત્રો. ચાલો બીજી માહિતી જોઈ લઈએ. ચાલો મિત્રો બીજી માહિતી જોઈ લઈએ. હવે તો તમે જોઈ શકો છો મિત્રો ગ્રાઉન્ડેડ ડિગર મિત્રો એની કેટલી સબસિડી છે? 14,400 થી 70,000 જેટલી. આ રોટાવેટર મિત્રો તમારે રોટાવેટર લેવો હોય તો મિત્રો એની બી સબસિડી છે 36,000 થી 95,000 સુધીની. જેવી સાઇઝ લેશો તે પ્રમાણે મળશે. ચલો લેન્ડ લેવલ એટલે કે તમારે લેવલ કરવું હોય એની બી સાધન લેવું હોય તો 12,800 થી 70,000 સબસિડી છે. લેઝરવાળું લેન્ડ લેવલ લેવો હોય તો મિત્રો 1,008 થી 2 લાખ સુધીની સબસિડી છે. ચાલો તાજપત્રી લેવો હોય મિત્રો તમારે તેના પર તમને જે સબસિડી બાદ કરીને આપવામાં આવશે મારા પ્રમાણે 1 થી 2 જેવી તમને એ સબસિડી બાદ કરીને આપવામાં આવશે મિત્રો. આ બધી માહિતી મિત્રો તમે જોઈ શકો છો કે આ બધી માહિતી ચાલુ છે. તમારે ફટાફટ સાધન સહાય લેવો હોય તો આ પ્રમાણે ઓનલાઈન અરજી કરો ને અહીંયા અરજી કરો અહીંથી તમે કરી શકો મિત્રો. ચાલો બીજી માહિતી જોઈ લઈએ. પાવર થ્રેશર મિત્રો એ લેવો હોય તો 30,400 થી 2,25,000 સબસિડી છે. તમામ પ્રકારના હેરો એટલે મિત્રો એ તમારે લેવો તો 12,000 થી 1,35,000 સબસિડી છે. ટ્રેક્ટર ઓપરેટ સ્પ્રેયર એટલે કે ટ્રેક્ટરથી દવા છાંટવા હોય તેવા મોટા સ્પ્રેઓ પેલા સાધન સાથે લેવાય 2 પૈંડાવાળા સાથે 32,800 થી 2,02,000 લાખની સબસિડી મળવાપાત્ર છે. કલ્ટિવેટર લેવો હોય તો મિત્રો તમારે 16,000 થી 25,000 સબસિડી રહેશે. સ્માર્ટફોનની સહાય આવી ગઈ મિત્રો. સ્માર્ટફોન જો તમારે ખરીદવા હોય કે ખરીદેલા હોય 2026ની અંદર તો તમે બિલ નહીં લાવ્યા હોય તો તમે જ્યારે પાસ થાય ત્યારે લાવીને રજૂ કરી શકો મિત્રો. હવે એની સબસિડીની માહિતી જૂની પુરાણી છે મારા પાસે એ તમને આપી શકું. હાલની તો તમારે ગામસેવક મિત્રોને પૂછી લેવાનું મિત્રો. એની અંદર કેવું છે કે 6,000 રૂપિયાની કંઈ સહાય સરકાર આપે છે. 6,000 રૂપીસ 6,000 રૂપિયા 6 બરાબર મિત્રો. એની અંદર મિનિમમ તમારે 15,000 ઉપરનો GST વાળો ફોન લેલો હોવો જોઈએ કે લેવાનો હોવો જોઈએ બરાબર. એ રીતના તમારું GST વાળું બિલ રહેવું જોઈએ તો તમને એની સહાય મળવાપાત્ર રહેશે બરાબર મિત્રો. અત્યારે હાલની અંદર દસ્તાવેજની કોઈ વિગત મળતી નથી. પણ હવે મિત્રો આ બધી તમામ યોજનાઓને શું માહિતી છે તો ભાઈ તમારે આધાર કાર્ડ, બેંકની પાસબુક, 7, 12, 8ની નકલ, ત્યારબાદ તમારે મિત્રો જાતિનો દાખલો જે ખેડૂત મિત્રોને લાગુ પડતા એમણે આપવાનો રહેશે બરાબર. તમામ યોજનામાં આટલા ડોક્યુમેન્ટ તમે રજૂ કરી શકો. પાસ થાય પછી તમારું GST વાળું બિલથી લઈને બધું રજૂ કરી શકો મિત્રો. ત્યારબાદ તમારે બધું માહિતી ગામસેવક મિત્રોને પૂછી લેવાની. તે પહેલાં તમારે જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોય તો લિંક કરાવો. લિંક કરીને બેંકની અંદર બી લિંક કરાવો તો જ તમને બધી સબસિડી મળવાપાત્ર રહેશે બરાબર મિત્રો. તો આજના વિડીયોની આજ માહિતી હતી ભાઈ. આ ખેડૂત પટલ પર જે યોજના ચાલુ છે પણ એમાં ખેતીવાડી યોજનાની ચાલુ છે પણ કઈ હતી એની સબસિડી શું મળવાની હતી તેની માહિતી આપી છે મિત્રો. એટલે મારો વિડીયો ધ્યાનપૂર્વક જોજો. અન્ય ખેડૂત મિત્રોને બી ફોરવર્ડ કરો અને જણાવો કે ભાઈ આટલી યોજના ચાલુ છે, આટલી સબસિડી મળે. SC ST OBC ને જનરલ તમામ ખેડૂતોને ગુજરાતના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. તમારા ડોક્યુમેન્ટ તૈયાર રાખો, ફોર્મ ભરો. ના ખબર પડે તો મને કમેન્ટ બોક્સમાં લખો. એની માહિતી હું તમને આપું છું બરાબર. મારા નેક્સ્ટ વિડીયોમાં જોઈ લેવાનું મિત્રો કે મારે ફોર્મ કેવી રીતના ભરવાની માહિતી આપી જ છે મિત્રો મેં બરાબર તમારે. ઓકે મિત્રો. તો તમારે શું કરવાનું મિત્રો આની અંદર યોજનાઓ પર જવાનું છે. સ્કીમની અંદર અહીંયા પછી અરજીના તમારી પ્રોફાઇલ છે. એમાં જે વિભાગની અંદર જે તમને યોજના જોઈએ એ પસંદ કરી લો ભાઈ. પશુપાલન તો શોધો, અહીંયા ક્લિક કરો. અહીંયા લખશો એટલે આ જે યોજના ચાલે પશુપાલનથી લઈને એ બધી યોજનાની માહિતી તમને એની અંદર મળી જશે બરાબર. ઓકે મિત્રો. સર્વર ડાઉન હોય કોઈ મિસ્ટેક થાય નહીં પણ યોજનાની માહિતી મળે. અહીંયા જે પેજ આપ્યા છે 150 તમારે કલાને એટલે એક સાથે બધી યોજનાઓ તમને માહિતી મળી જાય. મોબાઈલ હોય તો બી મિત્રો મોબાઈલ હોય તો જમણી સાઈડ ઉપર જવાનું. ક્રોમની અંદર 3 ટપકાય તેમાં ડેસ્કટોપ મોડ કરી દો, ડેસ્કટોપનું મોડ કરી દઉં. ત્યારબાદ તમને આ રીતના કોમ્પ્યુટર ટાઈપ બધી માહિતી જોવા મળશે બરાબર મિત્રો. આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી. નેક્સ્ટ વિડીયોમાં તમારા માટે નવી માહિતી લઈને આવીશ. ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો. થેન્ક યુ ખેડૂત મિત્રો. આભાર તમારો.